સાબરમતી સાબરકાંઠાના પ્રાંતિજની મદ્રેસામાં રહેતા 8 જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળી આવ્યા। અસારવા ઉદયપુર જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાં ગભરાટભરી સ્થિતિમાં આ બાળકો મળી આવ્યા છે। ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસે તેમની પૂછપરછ પણ કરી અને વેઇટિંગ એરિયામાં બેસાડ્યા। વેઇટિંગ એરિયામાં બેસાડીને જીઆરપી જવાનોએ પૂછપરછ કરી। 8 બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું। 10 થી 14 વર્ષના આ બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા। ગભરાયેલી સ્થિતિમાં હોવાને લઈ જીઆરપી દ્વારા પ્રાથમિક પૂછપરછ બાદ મેડિકલ માટે લઈ જવામાં આવ્યા। આ બાળકો પર મદ્રેસામાં માનસિક યાતના ગુજારવામાં આવી હોવાની આશંકા છે। યાતના ગુજારતા ઘરે જવા મદ્રેસાથી ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ આશંકાને લઈ પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે। અમદાવાદની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને પુનર્વિકાસની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી છે। છારાનગરના પુનર્વિકાસને મંજૂરી આપવામાં આવી। સાબરમતી છારાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનર્વિકાસ માટેનો રસ્તો હવે સાફ થયો છે। ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસનો વિરોધ કરનારાઓએ અરજી કરી હતી કે તેમને નવી માળખામાં વધુ ચોરસ ફૂટ જમીન મળવી જોઈએ અને કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટી તરીકે ઘોષિત કરતી વખતે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી નહોતી। અરજીકર્તાઓએ વધુ મકાનોની પણ માંગણી કરી હતી। શુક્રવાર 25 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી ધરાશાયી કામગીરી પર કામચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો। આજરોજ રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશન સુપ્રીમ કોર્ટમાં એમના પ્રતિનિધિ તરીકે એમાં અધિકારીઓ હાજર રહ્યા। રાજ્ય તરફથી મુખ્ય સરકારી વકીલ GH વર્કે દલીલ કરી હતી કે પુનર્વિકાસનું કાર્ય પહેલેથી જ નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે। 740 લાભાર્થીઓએ પુનર્વિકાસ માટે સંમતિ આપી છે। તેમણે દલીલ કરી હતી કે મનાઈ હુકમથી આખો પ્રોજેક્ટ અટકી રહ્યો છે। સુપ્રીમ કોર્ટે ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ સામેનો પડકાર ફગાવી દીધો અને અમદાવાદના એક સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારના સુધારણા માટે માર્ગને મોકળો કરી આપ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, અમદાવાદની આ ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસનો માર્ગ જ્યારે સુપ્રીમ કોર્ટે ખુલ્લો કરી દીધો છે તેની શું અસર જોવા મળશે, શું થશે હવે આગળ? પંકજ, ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। સૌથી મોટા એવા ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનર્વસન માટેની આ અરજી છે, તેમાં સ્ટે આપવામાં આવે અને ત્યારબાદ જે અરજદારો જે છે તેમને સ્ટે નહોતો આપવામાં આવ્યો અને તેમની માંગ જે છે તે નહોતી સ્વીકારવામાં આવી। ગત શુક્રવાર 25 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે EMC તરફથી તમામ જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો મંગાવ્યા હતા અને કામચલાઉ મનાઈ હુકમ જે છે તે પણ આપ્યો હતો। પરંતુ ત્યારબાદ આજે જે સુનાવણી હતી તે દરમિયાન રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ GH વર્કે જે છે તેમને દલીલો કરી હતી કે પુનર્વિકાસન પહેલેથી નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યું છે। લગભગ 740 જેટલા લાભાર્થીઓ જે છે તેને આ પ્રકારની સંમતિ પણ આપી છે, પરંતુ આ પ્રોજેક્ટ જે છે તે ક્યાંક ને ક્યાંક રીતે અટકાવાઈ રહ્યો છે અને તેને હવે માર્ગ મોકળો કરતા સુપ્રીમ કોર્ટે એની ઝંડી આપી જે અરજી જે છે તે ફગાવી। જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। દ્વારકામાં વધુ એક હની ટ્રેપનો બનાવ સામે આવ્યો। 2 પોલીસ કર્મીઓ સહિત યુવક યુવતીએ મળી 64 વર્ષના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા। વૃદ્ધ પાસેથી 1.20 કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ। સોશિયલ મીડિયાના માધ્યમથી જામનગરની એક 27 વર્ષીય યુવતીએ વૃદ્ધને પ્રેમની જાળમાં ફસાવ્યો। દ્વારકા દર્શન કરી સંબંધની શરૂઆત કરવાનું કહી અને યુવતી વૃદ્ધને મળે છે। દ્વારકા તરફ પ્રયાણ કરતા ઓખા મઢી ટોલ પાસે 2 પોલીસકર્મીઓ તેમને રોકીને તપાસ કરે છે। યુવતીના પર્સમાંથી સફેદ ડ્રગ્સ મળી આવતા પોલીસકર્મીઓ બંને ધમકાવે છે અને યુવતી સાથે વૃદ્ધ વેપારીને પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી 1.20 કરોડ રૂપિયા આંગડિયા કરાવે છે। જે બાદ શંકા જતા વૃદ્ધ વેપારીએ પોલીસ કેસ કર્યો અને તમામ હકીકત સામે આવી। વર્દીને શર્મસાર કરનારા બંને પોલીસકર્મીઓ જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા। હાલ દ્વારકા પોલીસે યુવતી સહિત એક યુવકની ધરપકડ કરી ફરાર બંને પોલીસકર્મીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। તપાસ દરમિયાન એવું જાણવામાં મળેલ છે કે આ 4 જણાની જે ટોળકી છે એમણે ટૂંક સમય પહેલા જ એક અન્ય જગ્યાએ પણ આ ટાઈપનો ગુનો આચર્યો છે, જેનું ફરિયાદ હજી દાખલ થઈ નથી। તો એના અનુસંધાને એમની ઝડપી તપાસ કરવા દરમિયાન તેમના ઘરમાંથી કુલ ટોટલ 6 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજા કરવામાં આવ્યો છે। એ જે તે જૂના સમયમાં એમણે આ વસ્તુ કરેલી હશે એના અનુસંધાનમાં આ વસ્તુ કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યું છે।
બનાસકાંઠામાં અફયુથને પોલીસે છોડાવી લીધો. થરાદ પોલીસે 6 અપહરણકર્તાની ધરપકડ પણ કરી લીધી છે. રાજકોટના સુરેશ મકવાણાનું અપહરણ કર્યું હતું. પૈસાની લેતી દેતીમાં અપહરણ કરાયું હતું. હરિયાણામાં ગુનો નોંધાયો હોવાનું કહી અપહરણ કર્યું. અપહરણકારોએ પોલીસની ખોટી ઓળખ પણ આપી હતી. સુરતના પૂણા પર્વત પાટિયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ. જે મામલે બાળકના પિતાએ જણાવ્યું છે કે શિક્ષિકા તેના મિત્ર સાથે વિદ્યાર્થીને સુરક્ષા માટે ભગાવીને લઈ ગઈ. સોસાયટીની બહાર સીસીટીવીમાં પણ બંને સાથે જતા દેખાયા. શિક્ષિકાનું નામ માનસી નાઈ છે, જે અનુરાગ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરાવે છે. સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશને ફરિયાદ થઈ છે. मेरा मैं उसके घर पे गया तो उसका घर का भी फ़ोन नहीं उठाया. घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया. हमने बच्चे को ढूंढने लगा, अभी हमको दिखाई नहीं दिया था हमको बच्चा मेरा. फिर बच्चा हमने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए. સુરત પોલીસે 2 ઠગબાજોને ઝડપ્યા છે. સોનું આપવાના બહાને 87 લાખની ઠગાઈ આચરી હતી. ખોટી આંગડિયા પેઢી બનાવી અને ઠગાઈ આચરવામાં આવી. ફરિયાદને પેઢીમાં 87 લાખ જમા કરાવ્યા હતા અને ઠગબાજો 87 લાખ લઈને ફરાર થયા. વરાછા પોલીસે 5 લાખ જપ્ત કર્યા છે. તો તસવીરોમાં જોઈ શકાય છે કે જે ઠગબાજ છે એ સીસીટીવીમાં પણ જઈ રહ્યો છે પૈસા લઈને. આ ઠગબાજોએ 87 લાખ લઈ અને ફરાર થઈ ગયા. વરાછા પોલીસે 5 લાખ રૂપિયા જપ્ત પણ કર્યા છે અને આગળની હાલ કાર્યવાહી ચાલી રહી છે. જે ઠગ છે, જે ઠગબાજ છે એ પણ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે. આ 2 અલગ અલગ જોઈ શકો છો તસવીર. આ બંને એ ઠગબાજો છે. અમદાવાદમાં અસામાજિક તત્વો ફરીથી બેફામ થઈ ગયા છે. ગોમતીપુરમાં વેપારીની લારી પર હુમલો કરવામાં આવ્યો. તલવારથી હુમલો કરી તોડફોડ કરી. ઓછીના રૂપિયા ના આપતા હુમલો કર્યો. જ્યુસની લારીમાં તોડફોડ કરી અને લૂંટ ચલાવી. આ તસવીરો અમદાવાદના ગોમતીપુર વિસ્તારની છે. આ લગભગ રખિયાલમાં પણ પાછલા દિવસોમાં આપણે એવો બનાવ જોયો છે કે જ્યાં અસામાજિક તત્વો બેફામ થયા હોય અને હવે ગોમતીપુરમાં આવો બનાવ સામે આવ્યો છે. અહીંયા અસામાજિક તત્વો એટલા બેફામ છે કે ના તો એમને કાયદાનો ડર છે, ના પોલીસની કાર્યવાહીનો ડર છે. ખુલ્લેઆમ હથિયારો, લાકડીઓ લઈને નીકળી પડે છે. માત્ર અમદાવાદ કેમ, વડોદરા પણ પાછળ નથી. વડોદરામાં પણ બેફામ બની રહ્યા છે અસામાજિક તત્વો. કુખ્યાત ભાવેશ લંગડો, મિતેશ રાજપૂતની દાદાગીરી અહીંયા ખુલ્લેઆમ જોવા મળે છે. પાન પાર્લરના માલિક સાથે મારામારી કરી. મારામારીની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સાગરીતો સાથે મળી અને મારામારી કરી હતી. ભાવેશ લંગડો આંકડોનો ધંધો કરે છે. તો સીસીટીવીમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે મારામારીનો આખો આ બનાવ બન્યો. ભાવેશ લંગડો જે આંકડાનો ધંધો કરે છે અને અસામાજિક તત્વ છે, તેના ગુંડા તત્વો પણ છે જે વ્યક્તિને પોતે તાબે ન થાય તે વ્યક્તિને આ પ્રકારે ખુલ્લેઆમ તે મારામારી કરે છે. મિતેશ રાજપૂત અને ભાવેશ લંગડો આ માટે કુખ્યાત છે. જેઓ દાદાગીરી કરે છે, મારામારી કરે છે. પાન પાર્લરના માલિક સાથે તેમણે આ પ્રકારે મારામારી કરી હતી અને આ અસામાજિક તત્વો છે જે વડોદરામાં પણ બેફામ બની રહ્યા છે. લોકોમાં એક ભય વ્યાપી ગયો છે કે કેમ આવા તત્વોને પોલીસનો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી. ગીર સોમનાથમાં ગાંજા સાથે 2 શખ્સ ઝડપાયા. પોલીસે 4 કિલો ગાંજો ઝડપી લીધો. બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા. પોલીસે 38,000 કિલોનો ગાંજો પકડી પાડ્યો છે. જેટલા પેકેટ મળે, જે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે. જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે. સાપુતારાના તળેટી વિસ્તાર માલેગાંવમાં જમીન બાબતે લોકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. અહીં આવેલા એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલના બાંધકામનો વિરોધ કરાયો. ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવા લોકોએ માંગણી કરી. આ ગામ તળની જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો. ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મૂળમાં જોવા મળ્યા. 40 વર્ષથી આ જાણું છું કે આ જગ્યા અમારી બાપ દાદા અમારા ગામની જ છે અને અહીં વાઘ બારસની સંસ્કૃતિ નિભાવવામાં આવે છે અને ગામમાં કંઈ પણ અશુભ થતું હોય તો આ જગ્યાએ વિસામો આપતા હોય છે.
અને આ જગ્યા અમારા ગામની છે અને અમે અમારી સાથે આ અન્યાય થઈ રહ્યો છે, તો આ જગ્યા અમે નહીં આપીએ. આ જગ્યા પર અમે વાઘ બારસના દિવસે બધા ગામોના ગાય અને બળદો ભેગા કરીને અમારી આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે સંસ્કૃતિ પૂજન કરીએ છીએ. એ જમીન અમના એકલવ્ય મોડલ વાળા લેવા માંગતા છે, તો એ જમીન અમે નહીં આપીએ. જે બદલ સરકારશ્રીને અમારી રજૂઆત છે કે એ જમીન અમને પાછી અપાવો. જે સ્કૂલ છે તે આ જમીન લેવા માંગે છે, એકલવ્ય સ્કૂલ, પણ અમે આપી શકતા નથી. કેમ કે અહીંયા જે કઈ મરણ ધરણની જગ્યા હોય છે અને જે કઈ ધાર્મિક સંસ્કૃતિ હોય છે, એટલે અમે આ સંસ્કૃતિ જમીન અમે કોઈને આપી શકીએ નહીં. જે એકલવ્ય સ્કૂલે આ ગ્રાઉન્ડ બનાવેલ છે એ તમે રદ કરવા વિનંતી કરે છે ને આ જગ્યા અમને જે હકમાં છે તે અમને અપાશો એવી હું સરકારને વિનંતી કરું છું. અમદાવાદમાં એફઆરસીના નિયમોનો ભંગ કરનારને દંડ કરવામાં આવ્યો. અમદાવાદ ઝોનમાં આવતી 9 શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો. 9 શાળાઓને 5,000 થી લઈ 25,000 સુધીનો દંડ કરાયો. ફીની એફિડેવિટ કરવામાં વિલંબ, એફિડેવિટમાં મોડી ફાઇલ કરવા સહિતની ભૂલોને કારણે આ દંડ ફટકારાયો. અમદાવાદની બોપલની તેજસ વિદ્યા વિહારને 10,000નો દંડ, તો બોપલની લિટલ બર્ડને 10,000નો દંડ ફટકારાયો. નરોડાની સાગર પ્રાથમિક શાળાને 5,000, દરિયાપુરની જેપી સ્કૂલને 8,000નો દંડ ફટકારાયો. તો વટવાની વિકાસ સ્કૂલને 5,000નો દંડ અપાયો. રામોલની સત્ય ઇંગ્લિશ સ્કૂલને 25,000નો દંડ, તો શ્રી શિવ શિશુ વિહારને 25,000નો દંડ આપવામાં આવ્યો. તો ગાંધીનગરની સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલને 15,000, કચ્છની સૂર્ય વરસાણી એકેડેમીને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો. નવ જેટલી શાળાઓને 5,000 થી લઈને 25,000 સુધીના દંડ ફટકાર્યા છે. એમાં ખાસ જે કરીને એફિડેવિટ સમયસર જે દર વર્ષે કરવાનું હોય છે તેમાં વિલંબ કર્યો હોય, કેટલાક એફિડેવિટ ન કર્યા હોય એવું પણ જોવા મળેલું છે. તો ક્યાંક બીજી અનિયમિતતાઓ જોઈએ નહીં. એફઆરસી કમિટીમાં તેમનું હિયરિંગ પણ કરવામાં આવેલું અને એફઆરસી કમિટીએ તેમને દંડ ફટકાર્યા છે. 5,000 થી લઈને 25,000 સુધીના દંડ છે. કુલ 9 જેટલી શાળાઓ છે. આમાં કચ્છની પણ શાળા છે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની શાળાઓ છે, શહેર વિસ્તારની પણ શાળાઓ છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આજથી સિટી બસ સેવાનો પ્રારંભ થયો. 18 જેટલી સિટી બસ સેવા 83 કિલોમીટર વિસ્તારમાં સેવાઓ આપશે. મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા તમામ ગામને મળશે સિટી બસ સેવાનો લાભ. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. લોકોને પ્રેરણા મળે તે માટે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સિટી બસ ચલાવી હતી. સિટી બસ ચલાવી રાજ્યસભા સાંસદે લોકોને વધુમાં વધુ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો. તો 18 સિટી બસ સેવા 83 કિલોમીટર વિસ્તારમાં આ સેવાનો લાભ સૌ કોઈને આપશે. અને હવે વાત ઓપરેશન ક્લીન સિટીની. પહલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા પોલીસનું નવા યાર્ડ વિસ્તારમાં સર્ચ, 200 થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા છે. 14 જેટલા બાંગ્લાદેશીની સઘન પૂછપરછ કરવામાં આવશે. પોલીસની વિવિધ એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. તપાસ ચાલી રહી છે. તો આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ થઈ રહી છે. ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓની પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાંથી 26 શકમંદોની અટકાયત કરાઈ. તપાસ દરમિયાન અત્યાર સુધી 8 બાંગ્લાદેશી મળી આવ્યા. સોની બજારમાં કામ કરતા 4,000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે. સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે. સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે. યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે. આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા. તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ રવાના થઈ. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટી કાર્યવાહી થઈ. ગેરકાયદેસર વીજ જોડાણને લઈને આ કાર્યવાહી થઈ. વીજ કંપનીએ ગેરકાયદેસર જોડાણ કાપી નાખ્યા છે. વીજ વિભાગની પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી હતી. પોલીસ કમિશનર GS મલિકે ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન 143 લોકો ગેરકાયદેસર વસતા હોવાનું સામે આવ્યું. પોલીસ દ્વારા આ તમામ લોકોને ડિપોર્ટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે, તેમની સાથે વાત કરી. સર, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? સર,
અને આ તો વિઝિટ કરવા માટે આવ્યા છીએ. સર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે? જુઓ તમે, આખા એ તલાવ છે અને અહીંયા બધું એન્ક્રોચમેન્ટ છે. અહીંયા જે ઇલીગલ બાંગ્લાદેશીઓ રહેતા હતા, અહીંયા અત્યારે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ. તો જુઓ તો તમે, બહુ મોટા એરિયા છે અહીંયા આખા તલાવ, અને પાણી આમાં છે નહીં અત્યારે, પણ આખા એન્ક્રોચ કરેલા છે. સર ખાસ કરીને જે દબાણની વાત છે, તો દબાણ કયા પ્રકારે હટાવવામાં આવશે કોર્પોરેશનને સાથે રાખીને? નહીં, એ તો કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ અહીંયા આ એરિયામાં કાર્યવાહી થઈ હતી. 2009-10 પણ કાર્યવાહી થઈ હતી, ફરી એન્ક્રોચ થઈ ગયા છે. તો એના વિરુદ્ધ આપણે કાર્યવાહી તો કરવામાં આવશે. હાલમાં તો આપણે જોઈએ કે અહીંયા હાલમાં શું પ્રવૃત્તિઓ છે. સર આપ અહીંયા આવ્યા છો, મુલાકાત લીધી છે, કઈ કઈ બાબતો આપે ધ્યાનમાં લીધી? કેમ કે આ વિસ્તાર ભલભલાને એ કરી દે. અને મોટા ભાગે અહીંયા જે તમે જુઓ તો બાંગ્લાદેશીઓ આવીને બહુ આ જાણીતા છે એરિયા, કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે અને જાણીતા છે. અને અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે. છેલ્લા મેં 20 વર્ષની હિસ્ટ્રી જોતા હતા, તો અહીંયા ખાસા પકડાતા હોય છે. સર, આ વિસ્તારને ડેવલપમેન્ટ કરવા માટેનું કોઈ આપણે દરખાસ્ત મૂકશું? કારણ કે એ તો કોર્પોરેશનનો કે સરકારનો છે. આપણો તો એ છે કે જો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહે છે એને પોલીસ વેરીફાઈ કરે, ડિટેન કરે, પછી ડિપોર્ટેશનની જે છે એ કાર્યવાહી કરે. સર, અત્યાર સુધી આ ભીડ અત્યાર સુધી જોવા મળતી હતી, અત્યારે આખી શેરીઓ સન્નાટો છવાઈ ગયો. કહી શકાય કે સર આ અમદાવાદ શહેર પોલીસની અસરકારી કામગીરી કામે લાગી છે એવું કહી શકાય? નહીં, બિલકુલ. આપણે અહીંયા કોઈ માણસ બહુ જોતા મળતા નથી અત્યારે. બધા ભાગી ગયા છે બંધ કરીને. સર વીજ કંપની દ્વારા પણ આજે સર્ચ કરવામાં આવ્યું હતું અને તેના જે ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવે. નહીં, અમુક મોટા ભાગે તમે જુઓ છો વીજ જે છે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન આ લોકો લઈ લીધા છે. હવે શું આધાર પુરાવે લીધા છે એ તો જુદો મુદ્દો છે, પણ એના વિરુદ્ધ આપણે જે કંઈ છે કાયદેસર પોલીસ કડક જ કાર્યવાહી કરશે. થેન્ક યુ. ખાસ કરીને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા તેને લઈને શહેર પોલીસ કમિશનર છે તે આસપાસના વિસ્તારમાં ખાસ કરીને સર્ચ કર્યું હતું અને આખો જે વિસ્તાર છે તેની મુલાકાત લીધી હતી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ઓપરેશન ક્લીન સિટી અંતર્ગત અન્ય શહેરોમાં શું કામગીરી થઈ રહી છે જાણીશું એક બ્રેક બાદ. સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી. ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલવા માટે ગણેશના ગઢ ગોંડલમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યા. જોરદાર બબાલ થઈ હતી. ગણેશના સમર્થકો અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા. મારામારી અને કારના કાચ ફોડ્યા હતા. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગોંડલ પહોંચ્યા. પાટીદાર નેતાઓએ પહેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કર્યા. અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે પહોંચ્યા. ત્યાં પણ તેમનો વિરોધ થયો. બાદમાં અલ્પેશ કથિરિયાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર અર્પણ કર્યા અને પછી ગોંડલની બજારમાં શક્તિ પ્રદર્શન કરવા સમર્થકો સાથે નીકળતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું. ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. 18 વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા. સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા. લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો. બંનેના સમર્થકો સામસામે આવી ગયા અને કેટલાક તોફાનીઓએ અલ્પેશ કથિરિયા અને તેમની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કારને લઈને આવેલા એક સમર્થકે પૂરઝડપે કાર ચલાવી ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. આ કાર ચાલક યુવકની પોલીસે અટકાયત કરી અને લોકોએ કાર ચાલકને મિથી પાક ચખાડ્યો. બવાલ ઉગ્ર બનતા અલ્પેશ કથિરિયાએ પીછેહટ કરી હતી. તેઓ અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી નીકળવાના હતા, પરંતુ અક્ષર મંદિરથી તેઓને રૂટ ડાયવર્ટ કરવો પડ્યો. તેઓએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળ્યું. કથિરિયાએ કહ્યું કે આ ગોંડલ નથી, આ મિર્ઝાપુર જ છે. તો આ મામલો ગરમાતા જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ સમર્થકો વચ્ચે આવીને શાંતિથી વિરોધ કરવા. વેલકમ બેક. તો અમદાવાદમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી થઈ રહી છે. 143 લોકો ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું. તમામ લોકોને ડિપોર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસે ગેરકાયદેસર લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અન્ય લોકોના દસ્તાવેજની પણ તપાસ થઈ રહી છે. એમાંથી આપણે અત્યાર સુધી કુલ 143 એટલે 143 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે અને એમની આગળની તજવીજ ચાલુ છે અને જે બાકીના શકમન છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે.
તો અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હવે સક્રિય થઈ છે. ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવ્યા હતા, જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિત ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી. જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી એવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતી કાર્યવાહી થઈ છે. સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું. સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ હાથ ધરી. આંગડિયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા આંગડિયાઓના વ્યવહારની ડિટેલ માંગી, જેથી બાંગ્લાદેશ સાથે તેમનો કોઈ સંપર્ક છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે. જે મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો, સોની જવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરેની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. તો બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા વલસાડ જિલ્લામાં રાત્રે પણ પોલીસનું અભિયાન ચાલુ રહ્યું. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રિ કોમ્બિંગ કરાયું હતું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં 350થી વધુ શકમંદોની અટકાયત કરાઈ અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ આવા શંકાસ્પદોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા 2 દિવસથી સઘન કોમ્બિંગ કરાઈ રહ્યું છે. મોડી રાત્રે પણ વાપી, ગીતાનગર રેલવે સ્ટેશન, ઉમરગામ, સંજાણ સહિત જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાં રાત્રે પોલીસનો કાફલો અને કાર્યવાહીમાં જોડાયો હતો. 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया है, उनसे पूछपरछ की है, उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इन्फॉर्मेशन नहीं मिल पा रही है, जो बांग्लादेश से आया हुआ शंकास्पद व्यक्ति हो सकता है, उसके ऊपर लीगली जो भी कार्रवाई की जानी चाहिए वो की जाएगी. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસામાંથી ગેરકાયદેસર રહેતી 2 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. પાલનપુરના બસપોર્ટ વિસ્તાર અને ડીસાના ગવાડી વિસ્તારમાંથી એસઓજીએ 2 બાંગ્લાદેશી મહિલાઓને પકડી છે. બંને મહિલાઓએ વગર પાસપોર્ટ અને વગર વિઝાએ ભારતમાં પ્રવેશ કર્યો હતો. એસઓજીએ બંને મહિલાઓને લઈ તપાસ હાથ ધરી. બંને મહિલાઓને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવશે. પાલનપુર અને ડીસામાંથી 2 મહિલા પકડાઈ છે. બંને બાંગ્લાદેશી છે. તેમની પાસે કોઈ જ પાસપોર્ટ કે વિઝા નહોતા અને તેઓ અહીંયા ગેરકાયદેસર ભારતમાં ઘૂસી આવેલા. જામનગરની એસએમસી અને એસએમડીસી કમિટી સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ કરી. મુખ્યમંત્રીએ શિક્ષણ સુધારા માટે શાળા સમિતિના સભ્યો સાથે વિડીયો કોન્ફરન્સ કરી સંવાદ કર્યો. જોડિયા તાલુકાના હરિયાણા ગામે પીએમ શ્રી હરિયાણા કન્યા શાળા ખાતે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો. રાજ્યના 5 જિલ્લાઓ પૈકી જામનગરની હરિયાણા શાળાની પસંદગી કરાઈ હતી. મુખ્યમંત્રી સાથે સંવાદ કરી શાળાને ગુણવત્તાયુક્ત બનાવવા સભ્યોએ માર્ગદર્શન મેળવ્યું. જિલ્લા કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, શિક્ષણ અધિકારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. શાળા વિકાસમાં એસએમસીની શું ભૂમિકા હોઈ શકે અને એમને કયા કાર્યો કરવાના હોય છે એ અંગે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમારી શાળાની અને રાજ્યની તમામ શાળાઓની એસએમસીને આજે માર્ગદર્શન આપેલું હતું, જે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યું છે. એમનાથી એસએમસીને કાર્ય કરવાની એમની જે પદ્ધતિ છે એમાં પણ ફેરફાર થશે. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ ખૂબ જ સારી રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે સંવાદ કર્યો અને સાથે સાથે એમની પાસે માર્ગદર્શન પણ મેળવ્યું છે, જેને કારણે શાળા જે છે એનો જે પણ વિકાસ છે એ ખૂબ જ સરસ રીતે થશે. મહીસાગરમાં ખાનપુરના સરપંચ બેફામ બની ગયા. પુષ્પા સ્ટાઇલમાં સરકારી લાકડા કટિંગ કર્યા. થાર પાછળ લાકડા બાંધીને વિડીયો બનાવ્યો. આ તસવીરો જુઓ. સર્કિટ હાઉસમાંથી લાકડા કટિંગ કરાયા. 3 વર્ષથી લાકડાનું કરે છે કટિંગ. સરપંચની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો. નશાની હાલતમાં લોકો સાથે બબાલ કરી. લોકો સાથે સરપંચની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો. સરપંચ સામે યોગ્ય કાર્યવાહીની માંગ થઈ રહી છે.
ગોંડલ શહેરમાં ગતરોજ રાજકીય અને સામાજિક વર્ચસ્વની લડાઈ દેખાઈ હતી ત્યારે ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા. અલ્પેશ કથિરિયાના સમર્થકોની કારમાં તોડફોડ કરાઈ હતી, જે મામલે પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. ગતરોજ થયેલી બબાલને લઈ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડ્યા. સમગ્ર મામલે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું, ગોંડલની લડાઈ આંતરિક લડાઈ છે. એક પરિવારનું જે વર્ચસ્વ છે એ વર્ચસ્વ તોડવાની આ લડાઈ છે. ગોંડલની લડાઈને સમાજ સાથે જોડવી વ્યાજબી નથી. ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી. ભર ઉનાળે પીવાના પાણીનો કકળાટ. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના 10 ગામના લોકો પાણીની માંગ સાથે પાણી પુરવઠા કચેરીએ પહોંચી ગયા. આદિવાસી વિસ્તારની મહિલાઓ માથે માટલા ઉપાડી પાણી પુરવઠા કચેરીએ પહોંચી ગઈ. હાથમાં બેનરો રાખીને પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. આદિવાસી વિસ્તારના 10 ગામોમાં નલ સે જલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના આક્ષેપો થયા. મોટા ટાંકા અને સંપ બનાવાયા છતાં ઘર ઘર સુધી પાણી ન અપાતું હોવાના આરોપ છે. પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરાઈ. એક તરફ પાણીનો કકળાટ છે, પાણીની માંગ છે, બીજી તરફ પાણીનો બગાડ પણ છે. વડોદરાના આજવા વાઘોડિયા રોડ વિસ્તારમાં મનપાની નબળી કામગીરીને કારણે પાણીનો બગાડ થતો જોવા મળ્યો. આ વિસ્તારમાં વગર વરસાદે પાણીની રેલમછેલ જોવા મળી. ખોદકામ દરમિયાન 15 થી 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા. ભર બપોરે ફુવારા ઉડતા બાળકો પાણીની મસ્તીનો આનંદ લેતા જોવા મળ્યા. પાણીના કકળાટ વચ્ચે હજારો લીટર પાણી મનપા તંત્રના પાપે વહી ગયું. જીરુ વરિયાળીના હબ તરીકે જાણીતું ઊંઝા માર્કેટ યાર્ડ હવે અજમાનું પણ હબ બની રહ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં રોજની 3500 થી 4000 બોરી અજમાની આવક નોંધાય છે. વેપારીઓના મતે હાલ ભારતભરમાં સૌથી વધુ અજમાની આવક ઊંઝા માર્કેટ યાર્ડમાં થાય છે, કારણ કે મહેસાણામાં ખેડૂતો અજમાના વાવેતર તરફ વળી રહ્યા છે. ખેડૂતોને અહીં ક્વોલિટી પ્રમાણે ભાવ પણ સારા મળતા સંતુષ્ટ દેખાય છે. બજારો અજમામાં ભાવના લેવલ જ છે, લગભગ કોઈ વધઘટ છે નહીં. પણ અજમાની ક્વોલિટી આ સાલ પાક થોડો વધારે છે. ખેડૂતો ઉતારાની રાડ પણ પાડે છે, પણ લગભગ જનરલ ગઈ સાલના સમલગીન ભાવો છે બધા, એટલે એમાં કોઈ વધઘટ લાગતી નથી. 100-200 ની વધઘટે બજાર ચાલે છે. અજમાનું આ હબ બની ગયું છે. અજમાના ખેડૂતો અહીંયા વાવેતર પણ વધ્યું છે. અજમાના ભાવો પણ પોષકક્ષમ ખેડૂતોને મળી રહ્યા છે. તો આ બુલેટિનમાં અત્યારે એટલું જ. નમસ્કાર.